હું છું જાનવી અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો સુરત જિલ્લામાં વલવાડા તુલસી કોમ્પ્લેક્સ નજીક દાદા સાથે બાઇક પર બોર્ડની પરીક્ષા આપવા જતી વિદ્યાર્થીનીને ટ્રેક્ટરે અડફેટે લેતા કરુણ મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટનાની જાણ મહુવા પોલીસને કરવામાં આવતા મહુવા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી। તો 15 વર્ષીય દીકરીનું મોત થતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે। મહુવાના બુટવાડા ગામે ભવાની ફળિયામાં રહેતી 15 વર્ષીય શિવાંશી કુમારી નિલેશભાઈ પટેલ એસએસસી બોર્ડની પરીક્ષાનું પેપર હોવાથી દાદા ધીરુભાઈ સાથે બાઇક પાછળ બેસી વલવાડા પરીક્ષા કેન્દ્ર પર જઈ રહી હતી। તે દરમિયાન વલવાડા તુલસી કોમ્પ્લેક્સ નજીક ટ્રેક્ટર ચાલકે સામેથી આવતી ધીરુભાઈની બાઇકને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો। આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક ગંભીર રીતે ઘવાયા હતા, જ્યારે પાછળ બેસેલી બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ 15 વર્ષીય વિદ્યાર્થીની શિવાંશી કુમારી પટેલને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા જ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અભ્યાસમાં ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીનું માર્ગ અકસ્માતમાં અવસાન થતા શાળા પરિવાર સહિત પરિવારજનોમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી। અકસ્માત અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી।